વધી રહ્યા છે એને તમે કઈ રીતે જુઓ છો એક પત્રકાર તરીકે? સૌપ્રથમ તો એ સમજવું પડશે કે આખા વિશ્વની જે ચેતના છે એ ચેતનાનું કેન્દ્રબિંદુ ભારત છે. એટલે આને અતિશયોક્તિ ન ગણવી જોઈએ, પરંતુ આ સત્ય હકીકત છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત પણ અહીંયા આવ્યા હતા અને કાશ્મીરમાં આજે પણ એની કબર છે એવું કહેવાય છે. એટલે અહીંયા દલાઈ લામા પણ અહીંયા જ છે. યહૂદીઓને અહીંયા સંરક્ષણ મળેલું છે. કોઈ પણ પંથના પેટા સંપ્રદાયો પણ અહીંયા જ છે. બાકી બધે ઇસ્લામિક દેશોમાં તમે જશો તો શિયાઓની શું હાલત? હમણાં જ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં 14 શિયા છે એમનું મૃત્યુ થયું આતંકવાદી ઘટનામાં. તો એના માટેથી ટાર્ગેટ ભારતને કરવામાં આવે છે. ભારતને ટાર્ગેટ કરવો હોય, ભારતનું જો સત્યાનાશ કાઢવું હોય તો કોણ? તો હિન્દુ સમાજ. અને હિન્દુ સમાજને ટાર્ગેટ કરવા માટે આટલા બધા ષડયંત્રો કેટલા બધા થઈ રહ્યા છે. તમે જુઓ કે આખા વિશ્વમાં હમણાં જ ન્યુયોર્કમાં સ્વામિનારાયણ મંદિર ઉપર એની ગ્રાફિટી દિવાલ ઉપર બધું કરવામાં આવ્યું. આનું કારણ શું છે? કારણ કે અત્યારે ગુજરાત છે એ કેન્દ્રમાં છે. ભારતના કેન્દ્રમાં ગુજરાત એ રીતે છે કે પોલિટિક્સની રીતે પણ છે, ઉદ્યોગની રીતે પણ છે અને ધર્મની રીતે પણ છે. બધી જ રીતે ગુજરાત કેન્દ્રમાં છે. તો હિન્દુઓની જેટલી આસ્થા કઈ રીતે ચેડા કરી શકાય એના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. પછી તિરુપતિ હોય, સિદ્ધિ વિનાયકનું આપણે માનીએ કે ન માનીએ કે એટલે સત્ય કંઈક જુદું હોઈ શકે, પરંતુ આ પ્રકારનું માનો કે ચાલો ઉંદર નથી નીકળો તો પણ એને કુખ્યાત કરવા માટે, એની વિરુદ્ધ લોકોને કરવા માટે કે ભાઈ મંદિરમાં જતા બંધ થાય, એના માટે પણ એક ષડયંત્ર હોઈ શકે. તો આ બધા જ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે આમાં મેઇન વાત એ આવે છે કે ચાલો સરકાર આધારિત છે, સરકાર એની નિમણૂક કરે છે, સરકાર વહીવટ કરે છે, પરંતુ આમાં ટ્રાન્સપરન્સી કેમ નથી? ટ્રાન્સપરન્સી તમે જાહેર કરો કે ટ્રસ્ટમાં કોણ કોણ છે, કયા રાજકારણી છે, કઈ જાતિના છે, કયા પંથના છે. તો જે તિરુપતિમાં ટ્રસ્ટી તરીકે ઈસાઈ હતા તો ઈસાઈને કેવી રીતે નિમી શકો તમે? મસ્જિદમાં તમે કોઈ હિન્દુને નિમી શકો? તમે ચર્ચમાં કોઈ હિન્દુને કે શીખને નિમી શકો કે બૌદ્ધને નિમી શકો? તો આપણે ચલાવી લઈએ છીએ અને આ ચાલે છે. આપણને ખબર જ નથી ડાકોરમાં કોણ ટ્રસ્ટી છે, અંબાજીમાં કોણ ટ્રસ્ટી છે. કદાચ સોમનાથમાં આપણને જાહેરાત થાય છે કે અડવાણીજી છે, નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, પી.કે. લહેરીજી છે. તો આ બધા નામો આવે છે એટલે આપણને ખબર પડે છે કે હા ચાલો. પરંતુ આ બધી જગ્યાએ પણ જે પ્રકારની વ્યવસ્થા છે, શું આ મંદિરમાં આ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ? તમને અડધી સેકન્ડ માટે દર્શન નથી થવા દેતા. સિક્યુરિટી વાળા ધક્કા મારીને, હમણાં એક મને લાગે લાલબાગચા રાજાનો વિડીયો આવ્યો હતો કે એમાં એક પરિવાર છે તો શાંતિથી કેટલી બધી સેકન્ડ દર્શન કરે છે, જયારે બીજાને એકદમ હડસેલા મારીને કાઢવામાં આવે છે. જોકે આવો એક વિડીયો મેં દરગાહનો પણ જોયો હતો જેની અંદર આવી રીતે જ હડસેલા કરતા હતા. તો આ પ્રકારનું તમારે ત્યાં લોકો ઉમટે છે. તમે સારા બાબત છે અને આનો તમે શું વહીવટ કરો છો એનું કોઈ ચોખ્ખો હિસાબ તો આપતા નથી. ટ્રસ્ટી કોણ છે એ આપતા નથી. અને મેં તો અહીંયા સાળંગપુરમાં જોયું હતું કે તમને પ્રસાદ આપે ને આમ કોથળીનો ઘા કરે છે. તો આ પ્રકારનું વર્તન તમે શાના માટે? તમને સીધા જવાબ પણ ન આપે. તમારે ત્યાં વ્યવસ્થા પણ નહીં કે ભાઈ તડકો હોય, લાઈન હોય તો તમારે તડકામાં પેલું છાંયડો વૃદ્ધ હોય તો એની શું સ્થિતિ થાય? અમારે તો આ પરિસ્થિતિનો સામનો અમારે થયો હતો. વૃદ્ધ અમારી સાથે હતા તો એને ક્યાં બેસાડવા, એ સ્થિતિ થઈ હતી. અને પાછું નામ તમે ભારત અને ભારતીય ભાષાને બદલે કિંગ ઓફ સાળંગપુર, આ પ્રકારનું નામ શાના માટે રાખવાનું? ને મૂર્તિની હરીફાઈ કે ભાઈ આટલા ફૂટ ઊંચી મૂર્તિ, શિવરાત્રી આવશે એટલે કે એવી દેખાડા થશે કે શંકર ભગવાનની આટલી મૂર્તિ. આ ધર્મ નથી. ધર્મ તો આખો અલગ જ છે. આને આપણે ઉપાસના પણ ન કહી શકીએ. આ એક પ્રકારની દેખાદેખી છે. હમણાં તારક મહેતા સિરિયલમાં બહુ સરસ બતાવવામાં આવ્યું. એક એ લોકોની મીટિંગ બતાવે છે ક્લબની, સોસાયટીની. તો એમાં એક જણ કે છે કે આપણે સૌથી ઊંચી મૂર્તિ મૂકીએ. ત્યારે ચંપક ચાચા કહે છે કે ભાઈ મૂર્તિનું મહત્વ નથી, ઊંચાઈનું મહત્વ નથી, મૂર્તિનું મહત્વ છે. મૂર્તિમાં કેટલો પવિત્ર ભાવ, કળાકારની એ છે, પ્રાણ પ્રતિષ્ઠા કઈ રીતે સુંદર રીતે કરવામાં આવે છે. આજે એ બધું વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ આટલું અમે આ કર્યું, આ સોનું ચડાવ્યું. ભાઈ સોનું નહીં, એનાથી તમે સેવા કેટલી. હવે મને લાગે છે તિરુપતિમાં આટલો બધો ચડાવો આવે છે, લોકો ભેટ ધરે છે, તો એ પૈસામાંથી પોતાને ત્યાં કેમ ગૌશાળા ન કરી શકે? અને એમાંથી કેમ ઘી ને તૈયાર કરીને ન કરી શકે? તમારી પાસે વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ભારત અને રાજ્યની અંદર જે મંદિરો છે, વિશ્વ વિખ્યાત મંદિરો છે, જેવા કે છે